અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી। રાજુલાના રામપરા 2 ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા। આજે બીજા દિવસે TV13 ની ટીમે રિયાલિટી ચેક કરતા હજુ પાણી નદીની માફક રસ્તા પરથી વહેતા જોવા મળ્યા। આજે બીજા દિવસે પણ પાણી ઓસર્યા નથી। રામપરા 2 ગામે કાલે અતિશય વરસાદના કારણે અને ધાતરવડી નદીના એક સાથે 19 દરવાજા ખોલી નાખવામાં આવેલ। એના કારણે અમારા ખેતરોમાં ઘણું બધું પાણી ફરી વળેલ અને નદીનું મુખ નાનું થઈ ગયેલ। એને હિસાબે અમારે ઘણું બધું ગામમાં નુકસાન, છાલું, પાથરાઓ, કપાસ, માંડવી, જુવાર, મગફળી અને જુવાર ઘણું બધું તણાઈ ગયેલ છે અને અતિ નુકસાન છે અને ઘણા બધા વીજ થાંભલાઓ પણ ધરાશયી થયા હતા। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખાસ કરીને અમરેલી જિલ્લાનો જે રાજુલા જાફરાબાદ છે આ વિસ્તારની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આપણે આ રાજુલા તાલુકાનું જે રામપરા 2 ગામ છે ને આ ગામની અંદર જે ગત દિવસે તો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયું હતું અને ઘૂસી ગયા હતા અને આ ગામ જે છે તે સંપર્ક વિહોણું પણ થયું હતું। ત્યારે હાલ આજે બીજો દિવસ છે, હાલ અત્યારે વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ આ ગામની જે મુખ્ય રસ્તાઓ છે તેમાં હજુ આજે કમોસમી જે વરસાદના પાણી છે ઓસર્યા નથી। પરંતુ અહીંયા આ ગામનો જે પ્રશ્ન છે, જો કે દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોય એવું જાણવા મળી રહ્યું છે, પરંતુ આ પ્રશ્નનું કાયમી કોઈ નિરાકરણ છે નહીં। હાલ અત્યારે બીજા દિવસે પણ આ ગામની અંદર પાણી ઓસર્યા નથી। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।